નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, જગત આખાના વિદ્યાર્થીઓને ખબર નહીં કેમ અભાવ આવી ગયો. ભારતમાં તો યુએસએ ના સ્ટુડન્ટ વિઝામાં એપ્લિકેશનમાં 44 થી 45% ઘટાડો આવ્યો. કેમ? શું કારણ છે? વિદ્યાર્થીઓને ડિપોર્ટેશન કરાય છે કે પેલા કંઈક વિડીયો વાયરલ થયા હતા એ કારણ છે કે પછી જોબ નથી મળતી કે શિક્ષણની સાથે જે જોબના જે ચાન્સ હતા એ ઘટતા જાય છે? શું કારણે યુએસએને હવે લોકો પસંદ નથી કરતા? શું કારણ છે? આવો વિદ્યાર્થીઓને પૂછીએ. મુખ્ય મારું રીઝન બહાર જવાનું પહેલાં તો એ છે કે ત્યાં જે જોબ્સ જે છે એ સારી મળતી હોય છે અને જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે એ ખાસું હાઈ હોય છે. એટલે મેઇન તો એ જ મારું રીઝન છે. અને બીજું છે કે આપણે જે અત્યારે જોઈએ છે કે યુએસમાં ખાસું બધું ડ્રોપ થયું છે વિઝા રેટ્સમાં. મેઇન રીઝન છે કે ત્યાં જે અત્યાર સુધી જે સ્ટે બેક ઓપ્શન્સ અવેલેબલ હતા એ ખાસા ઓછા થઈ ગયા છે, કેમ કે જે ખાસી હાઈ ફીઝ કહે છે જે ટ્રમ્પના ગવર્મેન્ટમાં આવી છે કે 100K તમારે ભરવા છે. જે અગર આપણે ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરવા જોઈએ તો 88 લાખ મોર દેન એટલા આસપાસ છે. તો એના કારણે બધા લોકોએ એ ડિસિઝનમાં પાછળ પડ્યા છે. મારું પર્સનલ પ્રેફરન્સની વાત કરું તો બે અત્યારે ઓપ્શન્સ જે છે જે હું ચૂઝ કરીશ એના બેઝિસ પર, કે એક છે ઓસ્ટ્રેલિયા અને એક છે કેનેડા. મેઇન એડવાન્ટેજ તો એક એ જ છે કે કેનેડામાં તો આપણે ખબર જ છે કે પીઆરના ઓપ્શન્સ અવેલેબલ હજી બી છે જ. ભલે ત્યાં થોડું વિઝા રિજેક્શન્સ ત્યાં બી જોવા મળ્યું છે, તો બી જોબ ઓફર્સ હજી બી ત્યાં સારી મળે છે અને ડિમાન્ડ બી સારી છે. અને બીજી વસ્તુ છે કે ઓસ્ટ્રેલિયા એક વધારે ઓપ્શન સારું છે, કેમ કે ત્યાં બી હવે પીઆર ઓપ્શન્સ ઓપન થઈ ગયા છે. અને બીજું કારણ છે કે ત્યાં યુનિવર્સિટીઝ જે છે એ બી વધારે છે. પહેલું કારણ તો એ જ છે કે અત્યારે યુએસએમાં ટ્રમ્પ છે. ટ્રમ્પે બધી પોલિસી અને જે નિયમો છે બહુ કડક કરી નાખ્યા છે અને જે પ્રાઇસ છે વધારે કરી નાખી યુનિવર્સિટીની. અને H1 વિઝાની પ્રાઇસ બી ઇન્ડિયાની રૂપિયામાં જોવા જોઈએ 88 લાખ સમથિંગ થાય છે, જે કોઈ અફોર્ડ કરી શકતું નથી. અને વિઝા રિજેક્શન બી ઘટી ગયા છે અત્યારે જોવા જઈએ તો. રિજેક્શનનું કારણ બધા ઇનલીગલી અત્યારે ઘૂસે છે અમેરિકામાં. પહેલાં અત્યારે ઓછું થઈ ગયું છે અને બધા ત્યાં જઈને કામ કરે છે પણ પૈસા મળતા નથી અને પછી ભગાડી દે છે અને ઇનલીગલી લે છે, એટલે અત્યારે કાઢી મૂકે છે બધાને. અને સ્ટુડન્ટોને ખોટા ગુનામાં ફસાવી ડિપોર્ટેશન પણ થાય છે, એનું શું કારણ? કારણ હોઈ શકે, કારણ કે અમુક લોકો ઇનલીગલી અને જે કામ આપતા હોય એ કરતા ના હોય અને પાર્ટ ટાઈમ વધારે જોબ કરીને વધારે કરતા હોય, તો એનું કારણ હોઈ શકે છે. અમુક ટાઈમ સુધી તમને જોબ કરવાની કીધું હોય અને તમે વધારે જોબ કરો તો થઈ શકે એનું રીઝન. શું ત્યાં પણ નોકરીની તકો ઘટી ગઈ છે તે કારણ કહી શકાય? નોકરી તો હવે તમારે એવું કહી ના શકાય, કારણ કે નોકરી બધી જગ્યાએ હોય છે. ત્યાં તકો છે ખરી? આ તકો તો છે, અત્યારે ઘણી બધી છે. અને ઓછા પગારમાં શોષણ કરાય છે કે શોષણ થાય છે ખરું? અને હિંસા અને ગોળીબારથી ગુજરાતીઓના મૃત્યુ કારણ કહી શકાય આ બધા કારણ? હા, કહી શકાય, કારણ કે અત્યારે જોવા જઈએ તો અત્યારે ઘણા બધા એક્સિડન્ટ બી થાય છે અને ગોળીબાર બી થાય છે, કેટલાને મારી બી નાખવામાં આવે છે. એમાં ગુજરાતીઓ ખાસ કરીને, હમણાંની જ વાત છે 1-2 મહિના પહેલાંની, 2-3 ગુજરાતીઓ ત્યાં ગોળીબાર થયો અને એ બધું થયું. અને એક એક્સિડન્ટ થયો હતો, એમાં પંજાબીને સમથિંગ 25 વર્ષની જેલ ને બધું થયું હતું. અને નોકરીની તકો ઘટી ગઈ છે અને શોષણ માટે શું કહેવું છે આપનું? નોકરીની તકો તો ઘટી નથી એમ ના કે શોષણ બી નથી થતું, કારણ કે અમુક कंट्री करे છે, અમુક कंट्री नहीं करती, જેમાં યુએસએ નથી આવતી મારા ખ્યાલથી. मेरी प्रेफरेंस कंट्री ऑस्ट्रेलिया है. क्यों? क्योंकि मेरे कोर्स के रिलेटेड वहाँ पे ऑप्शंस अच्छे हैं और जॉब अपॉर्चुनिटीज़ भी वहाँ पे अच्छे स्टूडेंट्स के लिए, एंड पीआर ऑप्शंस भी वहाँ पे ज़्यादा ही अच्छे हैं, इसीलिए ऑस्ट्रेलिया प्रेफर. क्योंकि वहाँ पे जैसे जॉब अपॉर्चुनिटीज़ इतनी यूएस में जॉब अपॉर्चुनिटीज़ इतनी अच्छी नहीं है एज़ कम्पेयर टू कनाडा, ऑस्ट्रेलिया, जर्मनी है. वहाँ पे पीआर ऑप्शंस इतने इजीली अवेलेबल नहीं मिलते, और तो और वहाँ पे स्टूडेंट्स को लेकर यूनिवर्सिटी एंड ऑल सब में प्रॉब्लम होती है. इसीलिए तो स्टूडेंट्स दूसरी कंट्री जहाँ पे उनको बेनिफिट्स मिल रहे वो ज़्यादा प्रेफर कर रहे इंस्टेड ऑफ यूएसए. वही कि वहाँ पे इलीगल, मतलब बच्चा कोई इलीगल क्राइम करता है तो वहाँ पर इंडियंस के अलाउड, मतलब इंडियंस के तरफ से बहुत हेटर्ड फैला गया है, तो इसीलिए वीज़ा का रिजेक्शन इसमें पॉसिबल है. स्टूडेंट्स वहाँ जाकर यूनिवर्सिटी में मतलब उनके लेक्चर्स अटेंड नहीं करते और दूसरे इलीगल वर्क में लग जाते हैं, इसीलिए
उनको वहाँ से वापस इंडिया भेज दिया जाता है, क्योंकि उन लोग वो करने मतलब वो जो करने जा रहे हैं वो नहीं करते और उसके अलावा कुछ और काम करने लगते हैं. મારું પ્રેફરન્સ અત્યારે ન્યૂઝીલેન્ડ છે જવા માટે. કેમ? કેમ કે મારી જે જોબ મારી જે સ્ટડી છે, જે મારો કોર્સ છે, એની માટે ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ બહુ વધારે છે અત્યારે. તો કયું field છે આપનું? મારું ફાર્મસી ફિલ્ડ છે, તો ત્યાં મેડિકલ લાઇનમાં ત્યાં અત્યારે ઓપોર્ચ્યુનિટીઝ બહુ વધારે છે, એટલે ન્યૂઝીલેન્ડ જવાનું પ્રિફર કરું છું. કેમ કે યુએસએમાં ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે બહુ બધા એમના લોઝને એ નવા લાવ્યા છે, જેના ઉપરથી એમને કેબ્સ બી એક ઇન્ટ્રોડ્યુસ કરી છે, જેમાં ખાલી કોઈ પર્ટિક્યુલર નંબર ઓફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ જ અલાઉડ છે, અને એના લીધે બહુ બધા લોકો અત્યારે વિઝાના રિજેક્શન ફેસ કરે છે. અને એ બી એક રીઝન છે કે લોકો અત્યારે યુએસએ નથી જઈ રહ્યા, કેમ કે અગર આટલા બધા પૈસા આપે છે વિઝાને ઇન્ટરવ્યૂ આપવા માટે ને બધા માટે, ને તો બી અગર વિઝા રિજેક્ટ જ થતો હોય તો પછી ત્યાં જવાનો કોઈ મતલબ નથી. અને સ્ટુડન્ટ વિઝાની એપ્લિકેશનમાં 44 થી 45% ઘટાડો નોંધાયો, કેમ? એનું બી એ જ કારણ છે કે ત્યાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ બહુ વધી ગયા છે, અને ડોનાલ્ડ ટ્રમ્પે જે મેં પહેલાં કીધું કે કેપ્સ કરીને જે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, જેમાં ખાલી 1 લાખ કે 2 લાખ જેટલા જ સ્ટુડન્ટ્સ અલાઉડ છે ઇન્ટરનેશનલ, તો એના પ્રમાણમાં અત્યારે વિઝાના ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા છે મળવાના, એટલા માટે એમાં 40 to 45%નો ઘટાડો આવ્યો છે. કે પછી વિદ્યાર્થીઓને ખોટા ગુનામાં ફસાવી દેતા ડિપોર્ટેશનનું કારણ કહી શકાય? ખોટા ધંધા ત્યાં જઈને અગર કોઈ ક્રાઇમમાં ફસી જાય છે, જેમ કે ડ્રગ્સ છે, કે પછી લેક્ચર અટેન્ડ નથી કરી રહ્યા, કે પછી એક્સ્ટ્રા વર્ક કરી રહ્યા છે જે ઇલીગલ છે, તો એમને ડિપોર્ટેશન થઈ શકે છે. કે પછી ત્યાં નોકરીની તકો ઘટી ગઈ છે, તેનું શું કારણ છે? નોકરીની તક તો નથી ઘટી એમ જોવા જઈએ તો, કેમ કે જે બી યુએસએ જઈ રહ્યું છે આજના ટાઈમમાં, એમને પૈસા તો એટલા જ મળી રહ્યા છે, એટલા માટે જ એમના પેરેન્ટ્સ એમને ભલે કેટલું બી સ્ટ્રગલ હોય પણ એમને મોકલવા માંગે છે ત્યાં. અને ઇન્ડિયામાં એમ જોવા જઈએ તો યુનિવર્સિટીઝ ને જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ અહીંયા વર્કિંગ આવર્સ બહુ વધારે છે, જેની સેલરી એટલી મળતી નથી, બહુ ઓછી મળે છે, અને એનું કારણ છે કે બધા અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા જવાનું વધારે પ્રિફર કરે છે. અને હવે જે એજન્સીઓ વિદ્યાર્થીઓનું એડમિશન કરાવે છે, જે લોકો એના માટેની તાલીમ આપે છે, આઈલેટ્સ ને, આ બધાને પૂછીએ કે શું કારણે યુએસએમાં 44 થી 45%નો એપ્લિકેશન ઘટાડો થયો છે. યુકેને પણ લોકો પસંદ નથી કરતા, તો શું કારણો છે તમારી દ્રષ્ટિએ, અને હવે સ્ટુડન્ટો કયા દેશ બાજુ ફંટાયા છે, શું કહેવું છે આ એજન્સીઓનું? યુએસની અંદર ઘણી સિચ્યુએશન ઇમિગ્રેશન રૂલ ચેન્જ થઈ રહ્યા છે. ઇવન વિઝા રેશિયો પણ ગવર્મેન્ટે છેલ્લા 2-3 ઇન્ટેકથી ડાઉન કર્યો છે, લાઈક 70% સુધી રિફ્યુઝલ આપે છે ગવર્મેન્ટ. સો ડેફિનેટલી સ્ટુડન્ટ્સ ક્યારે પ્રિપેરેશન કરે છે તો એમની એક એક્સપેક્ટેશન્સ હોય કે અમે કન્ટ્રીમાં પહોંચી અને સ્ટડી વિઝા અમને અપ્રુવલ સાથે ત્યાં બેનિફિટ્સ મળે. પણ આ સિચ્યુએશનને કારણે પ્લસ ગવર્મેન્ટ તરફથી સ્ટુડન્ટ્સને ત્યાં ઘણા બધા બેનિફિટ રાઇટ્સ ઓછા કરવામાં આવી રહ્યા છે. સો હાલની અંદર સ્ટુડન્ટ્સનો એક્સપેક્ટેશન્સ યુએસ તરફ નથી વળી રહી, એ લોકોની એક્સપેક્ટેશન્સ મોસ્ટલી યુકે તરફ જઈ રહી છે, અને યુરોપની ઘણી રેપ્યુટેડ કન્ટ્રીઝ છે જેમ કે જર્મની, ફ્રાન્સ, ફિનલેન્ડ, આ બધી કન્ટ્રી તરફ પણ સ્ટુડન્ટ્સ અત્યારે ડાયવર્ટ થઈ રહ્યા છે. અને હું માનું છું કે આ ડિસિઝન રોંગ નથી, રાઇટ છે. વાય? બિકોઝ સ્ટુડન્ટ્સની એક્સપેક્ટેશન્સ હોય છે એક અફોર્ડેબલ કોસ્ટમાં એક સ્ટડી વિઝા અપ્રુવલ મળવું, અને ત્યાં જઈને એમનું એજ્યુકેશન અને એમને કરિયર ઓપોર્ચ્યુનિટી સારી મળવી, સાથે પીઆર ઓપોર્ચ્યુનિટી મળવી. તો બિલકુલ આ સ્ટુડન્ટ્સના જે વે છે જે ચૂઝ કરી રહ્યા છે એ અમે એને ડેફિનેટલી સપોર્ટ કરીએ છીએ અને ગાઈડ પણ કરતા હોઈએ છીએ. કોઈ પણ સ્ટુડન્ટ આજે ઇન્ડિયાની બહાર જાય છે તો એની પહેલી એક્સપેક્ટેશન્સ હોય છે કે ઇન્ડિયાની અંદર અત્યારે જોબ ઓપોર્ચ્યુનિટીઝની અંદર જે ગ્રોથ છે સેલરીનો એ નથી મળતો. સો સ્ટુડન્ટની પહેલી એક્સપેક્ટેશન્સ હોય છે કે ત્યાં પહોંચીએ તો ડ્યુરિંગ સ્ટડી અથવા આફ્ટર સ્ટડી અમને એક ઓપોર્ચ્યુનિટી કરિયરની મળવી જોઈએ. સો પહેલું રીઝન એ હોય છે કે ત્યાં જોબ ઓપોર્ચ્યુનિટી સેલરી ગ્રોથ ઇન્ડિયાના કમ્પેરમાં 5x 10x જેટલો મિનિમમ મળતો હોય છે. સેકન્ડ થિંગ કે એજ્યુકેશન સિસ્ટમ, એ લોકોને ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ થોડી વધારે ઇઝી લાગે છે. વાય? બિકોઝ તે પ્રેક્ટિકલ સ્ટડીઝમાં બિલીવ કરે છે. પ્રેક્ટિકલ સ્ટડી ઓલવેઝ કરિયરની અંદર હેલ્પફુલ હોય છે. અગર તમે થિયરી બેસ્ડ એજ્યુકેશન કરશો, મેમરાઇઝ કરશો, તો જ્યારે તમે જોબ કરો છો ત્યારે એ એટલું સપોર્ટિવ નથી રહેતું. સો આ રીઝન બીજું છે, ડેફિનેટલી એટલે હેલ્પ મળે છે. ઘણા સ્ટુડન્ટ્સની હોય છે કે એક બેટર લિવિંગ લાઈફ માટે, ઇન્ડિપેન્ડન્સી માટે. આજે અબ્રોડ જતા 18-19 વર્ષના છોકરા જ્યારે ફોરેનમાં સ્ટડીની સાથે જોબ કરીને 1 લાખ રૂપિયા પણ કમાય છે, એ પોસિબલ ઇન્ડિયામાં એ લોકો માટે નથી, બિકોઝ એ લોકોએ સમજ જ નથી રાખી કે ભાઈ સ્ટડી સાથે પણ કરિયર ડેવલપ થઈ શકે છે. સો આ બધા રીઝન છે જેને કારણે ફોરેન એજ્યુકેશન સ્ટુડન્ટને હેલ્પફુલ થતું હોય છે. અને વર્તમાનમાં શું પરિસ્થિતિ છે? વર્તમાન પરિસ્થિતિઓ અગર હું તમને કહું તો ડેફિનેટલી માર્કેટની અંદર સ્ટુડન્ટનો એક રેશિયો ડાઉન થયો છે.
બિકોઝ અત્યારે મોસ્ટલી સ્ટુડન્ટ્સની પહેલી ચોઇસ હતી કેનેડા ઓર યુએસએ. સ્ટુડન્ટ એની આગળ ક્યારેય જોવાનું પસંદ નહોતા કરતા, પણ આ ડેફિનેટલી રેશિયો ઓફ જશે જ. બિકોઝ સ્ટુડન્ટ્સ આજે ઇન્ડિયામાં બેચલર કરી લેશે, પણ મેઇન વસ્તુ ક્વેશ્ચન એ છે કે ઇન્ડિયામાં બેચલર કર્યા પછી અહીંયા તમને કરિયર શું મળે છે. અગર તમને બેચલર ઓપોર્ચ્યુનિટી આફ્ટર બેચલર તમને ઓપોર્ચ્યુનિટી સારી મળે છે, ડેફિનેટલી ઇન્ડિયામાં રહો, ઇન્ડિયામાં બેસ્ટ સ્કોપ ડેવલપ કરો. પણ શું તમને બેચલર પછી તમને સારી કરિયર ઓપોર્ચ્યુનિટી મળી છે? અગર મળે છે દેન ઇટ્સ ગુડ, નથી મળતી દેન યુ હેવ ટુ થિંક અબાઉટ અધર થિંગ કે હું ઓલ્ટરનેટ ઓપ્શન્સ કરિયર માટે શું विचारी सकूँ છું. एक तो मल्टीपल रीजंस है कि यूएस के जो रिडक्शंस नंबर्स में हम देख पा रहे हैं, क्योंकि कई बार होता है कि स्टूडेंट्स मैनिपुलेटेड न्यूज़ देखकर अपने प्रोफाइल के लिए गलत डिसीजंस ले लेते हैं. उनमें फियर ऑफ रिजेक्शन या फियर ऑफ फेलियर आ जाता है. जैसे कई बार स्टूडेंट्स को लगता है कि यूएस इंटरव्यू का जो प्रोसेस है वो थोड़ा सा डिफ़िकल्ट है या कॉम्प्लिकेटेड हो गया है. अब उन्हें एक अच्छे कंसल्टेंट से सलाह लेनी चाहिए कि उनके प्रोफाइल के हिसाब से जब सही कोर्सेज चूज़ करते हैं तो उनके अप्रूवल्स के चांसेस बढ़ते हैं. प्लस उन्हें कुछ पॉजिटिव न्यूज़ शायद अभी तक पता नहीं होंगी. जैसे यूएस इंटरव्यू के स्लॉट्स पिछले 1 महीने से काफ़ी अच्छे से खुल चुके हैं, और भी काफ़ी सारी कंट्रीज़ हैं जो काफ़ी कॉम्पिटिटिव ऑफर्स एंड एडमिशन्स दे रही हैं. जैसे कि यूएस के अलावा अगर बात करें तो यूके, जर्मनी, ऑस्ट्रेलिया है, एंड नाउ डेज यूरोप, फ्रांस, इटली, दीज कंट्रीज़ आर ऑल्सो ओपन फॉर देम. बट इट ऑल डिपेंड्स. एक अच्छे कंसल्टेंट से सलाह लेना और अपना प्रोफाइल इवेल्युएट करवाना उनके लिए एक सही रास्ता हो सकता है. અને હવે એ માતા પિતાને પૂછીએ કે જેના વિદ્યાર્થીઓ ઓલરેડી યુએસએ યુકેને પડતા મૂકી અને બીજા દેશમાં પોતાના બાળકોને મોકલ્યા છે, કેમ? તમને શું એવું લાગ્યું જેના કારણે યુએસએ તમારી પસંદગીનું ના રહ્યું? યુએસએમાં એક તો ખર્ચો વધારે, પ્લસ ત્યાં ગયા પછી બી શોષણ વધારે પડતા થઈ રહ્યું છે છોકરાઓનું. દેટ ઇઝ વોટ મને ખબર પડી. એના પછી મેં મારા ડોટરને કેનેડા મોકલવાનું નક્કી કર્યું હતું. એટલે કેનેડા અમેરિકા કરતાં તો ઘણી સારી, અને અમેરિકા ગયા પછી બી, ત્યાં ગયા પછી બી અત્યારે તો કેટલાય ક્રાઇમ બી વધી ગયા છે. આપણા દેશના છોકરાઓ કે આપણા દેશના લોકોને બી ત્યાં આજકાલ એટલું વેલ્યુ મળતું નથી. સારા પોસ્ટમાં હોવા છતાંય બી એના કારણે મોટા પોસ્ટમાં છે એના કારણે થઈને ત્યાંના લોકો આપણા લોકોને હેરાન કરે છે. આ બધું જોઈને આપણને એમ છે કે એના કરતાં તો કે આપણા છોકરા બીજા દેશમાં ભણે એ સારું. ખાસ કરીને મારા અનુભવ મુજબ હું કહું તો એક સમય એવો હતો કે જ્યારે બાળકોને વિદેશ મોકલવાની જો વાત હોય ને તો પહેલો પ્રેફરન્સ યુકે અથવા યુએસએને આપતા હતા, અને કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા કન્ટ્રી બાબતે કોઈ વિચારતું પણ નહોતું. અને આ બે ટોપ મોસ્ટ કન્ટ્રી પ્રાયોરિટીમાં હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી જોઈએ કે વિદ્યાર્થીઓને જો હાયર એજ્યુકેશન માટે વિદેશ મોકલવાની વાત આવે તો વિદ્યાર્થી ફર્સ્ટ પ્રેફરન્સ કેનેડાને અથવા ઓસ્ટ્રેલિયાને આપે છે, ત્યાર પછી યુકે, યુએસએને આપે છે. એનું કારણ હું મારી દૃષ્ટિએ કહું તો એવું કહી શકાય કે વિદ્યાર્થીઓના મતે અમેરિકાની અંદર એક તો ગન કલ્ચર આવી ગયું છે. સાથે સાથે અમેરિકાના પ્રેસિડન્ટ એવું ઈચ્છે છે કે અમારા દેશની અંદર જે ઇમિગ્રેશનના માધ્યમથી આ દેશમાં આવ્યા છે એ એકદમ પ્યોર ક્વોલિટીના વ્યક્તિ હોવા જોઈએ, જે કબૂતરબાજીના માધ્યમથી મેક્સિકોના જંગલોથી થઈને ઇલીગલ જે આવ્યા છે, ઇમિગ્રેટ થયા છે, એવા લોકોને પકડીને ડિપોર્ટ કરીને પોતાના દેશની અંદર પાછા મોકલી દેવાના. એટલે ત્યાંનું જે કલ્ચર છે એ લોકો એવું કહે છે કે ભાઈ ત્યાંના સ્થાનિક લોકો અમારા દેશમાં રહે અને એ લોકોને જ રોજગારી મળે અને અમારો દેશ સમૃદ્ધ બને. અને બહારથી આવેલા જે ઇમિગ્રેશન છે એ લોકોની અંદર જેનામાં ક્વોલિટી છે, જે લોકો પ્રોપરલી કાયદેસર રીતે આવ્યા છે એવા રહે તો અમે એની સાથે વાંધો નથી. એટલે આ બધા જે બધા ડિફિકલ્ટીઝ ત્યાં બધી ક્રિએટ થઈ છે એના કારણે વિદ્યાર્થી એવું વિચારે છે કે કેનેડા છે એ ભારત દેશ કરતાં 3 ગણો મોટો કન્ટ્રી છે. ત્યાંનું લો એન્ડ ઓર્ડર સારું છે. સાથે સાથે ત્યાંનું હવામાનની વેધરની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઇન્ડિયા કરતાં બહુ જ ઠંડો દેશ છે કેનેડા. છતાં પણ બાળકો, જે રીતે મારો બાબો ત્યાં ગયો છે તો શરૂઆતમાં 2-4 મહિનાને તકલીફ લાગી, પરંતુ મારો બાબાનો જન્મ ભારતનો છે, ગુજરાતનો છે, ખાસ કરીને અમદાવાદનો છે. તો એ આ મોટો થયો 22 વર્ષ સુધી મેં એને મોટો કર્યો, મેં એને કેળવણી કરી. તેમ છતાં પણ અત્યારે કેનેડા ગયા પછી એ મને એવું કહી રહ્યો છે કે પપ્પા આપણા દેશ કરતાં તો કેનેડા સારું છે, કે અહીંનું લો એન્ડ ઓર્ડર સારું છે. અહીંયા નાની વાતે રોડ ઉપર અવર જવર કરતાં સહેજ પણ વ્હીકલ કે અડી જાય તો તરત જ એકબીજાની પર હુમલો કરવા માંડે.
ક્રાઇમ બિલકુલ કંટ્રોલ નથી, લો એન્ડ ઓર્ડરનું કશું કોઈ માનતું નથી, સાથે સાથે અનએમ્પ્લોયમેન્ટ પણ અહીંયા પુષ્કળ છે. જ્યારે એની દ્રષ્ટિએ કેનેડાની અંદર રોજગારીની તકો પણ, જેની પાસે એજ્યુકેશન સારું છે અને રોજગારીની તકો સારી મળી છે, લો એન્ડ ઓર્ડર સારું છે, સાથે સાથે ત્યાંની ગવર્મેન્ટ છે એ રિટાયર્ડ થયા પછી એ લોકોને જે સિનિયર સિટીઝન પેન્શન પણ આપે છે, એજ્યુકેશન ફ્રી છે. આ તમામ પ્રકારની સુવિધાને જોતાં બાળકોને એવું લાગે છે કે ભારત દેશની અંદર રહેવું કરતાં તો વિદેશની અંદર કેનેડાને પ્રાધાન્ય આપવું, ઓસ્ટ્રેલિયાને પ્રાધાન્ય આપવું અથવા યુકેને પ્રાધાન્ય આપવું એ બેટર છે. યુએસએની અંદર ટ્રમ્પની સરકાર આવ્યા પછી ઘણી બધી તકલીફો છે. ત્યાં રાજદ્વારી તકલીફો છે, ત્યાં ગવર્મેન્ટને 34 દિવસનું શટડાઉન આપેલું છે, જેથી ગવર્મેન્ટવાળાને પણ વિના પગારે ત્યાં રહેવું પડે છે. મોંઘવારી, ઇન્ફ્લેશન બહુ વધી ગયું છે અને આપણા સ્ટુડન્ટોને ત્યાં જોબમાં બહુ તકલીફ છે, કારણ કે ગવર્મેન્ટ જ જોબ વગર નીચે તો પ્રાઇવેટમાં સ્ટુડન્ટોને જોબ વગર ત્યાં સ્ટ્રગલ અને ઇન્ફ્લેશન, મોંઘવારી વધવાથી ભણતરનો ખર્ચો અને બીજા અન્ય ખર્ચા બહુ મોંઘા પડતા હોય. બીજું ત્યાં સેફટી પણ નથી રહી આપણી હવે, અને રાજદ્વારી રીતે આપણને કોઈ સલામતી અને એમ્બેસીમાં ત્યાં કોઈ એ નથી, સાંભળતું નથી, જેથી અન્ય દેશોની અંદર ઘણી બધું ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ફ્રાન્સ, જર્મન, જાપાન ને એ બધા દેશોની અંદર ઘણી બધી આપણે એ છે નવું છે, એટલા માટે આપણે ત્યાં મોકલીએ છીએ કે જેથી ત્યાં નવું આપણને જોબમાં થોડી સરળતા રહે છે, ખર્ચા નથી હોતા એટલા બધા, અને ઘણું બધું આપણને ત્યાં મોંઘવારી બી ઓછી હોય છે અને સ્ટુડન્ટોને જોબ સાથે અને સ્ટડી બંને સાથે કરી શકે છે. સ્ટુડન્ટ વિઝામાં ઘટાડામાં જે લોકોને હવે યુએસએમાં રસ નથી રહ્યો, યુએસએ દેશની અંદર પોતે જ ત્યાં તકલીફ છે, ફાઇનાન્શિયલી બહુ તકલીફો છે યુએસએની અંદર. ત્યાંની સરકાર આવ્યા પછી, ટ્રમ્પ સરકાર આવ્યા પછી ત્યાં મોંઘવારી વધતી જાય છે, લોકો શહેરમાંથી ત્યાંથી નાના નાના ગામડાઓમાં ટ્રાન્સફર થવા માંડ્યા છે અને લોકોને હવે જોબ પણ ત્યાં નથી મળતી અને ત્યાં સેફટી પણ નથી, અનેક ગુનાઓની અંદર આપણને સંડોવવામાં આવે છે. તેથી હવે યુએસએમાં લોકોને રસ નથી રહ્યો અને ખરેખર હવે યુએસએ સેફટી અને દેશ વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે સારું નથી સ્ટુડન્ટો માટે. અને અંતમાં એક બહુ મોટો પ્રશ્ન તો એ છે કે વિદેશમાં ભણવા કેમ જવાનું? તમારો ઉચ્ચ અભ્યાસ કરવો છે તો ભારતમાં કેટલી સગવડો થઈ ગઈ, કેવી કેવી યુનિવર્સિટી, વિશ્વના બાળકો અહીંયા ભણવા આવે છે, વિદ્યાર્થીઓ ભારતમાં, તો તમારે કેમ વિદેશમાં ભણવા જવું છે? શું મોહ છે વિદેશ ભણવાનો? આવો શિક્ષણકારોને પૂછે કે આપણી શિક્ષણ પદ્ધતિ અને વિદેશની શિક્ષણ પદ્ધતિમાં શું તફાવત છે. ભારતમાંથી વિદેશ તરફનો અભ્યાસ એ માત્ર વર્તમાન સમયમાં જ થાય છે તેવું નથી. ભૂતકાળની અંદર પણ આપણે જોઈએ તો મહાત્મા ગાંધીજી બેરિસ્ટર બન્યા પણ વિદેશની જઈને ભણ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, આ બધાનો જો આપણે વિચાર કરતા જઈએ તો એ વિદેશની ધરતી પરથી જ ભારતની ધરતી ઉપર આવ્યા છે. બે મોટા તફાવત આપણે જોઈ શકીએ છીએ કે વિદેશનું ભણતર અને આપણા ભણતરમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર હોઈ શકે. પ્રાથમિક લેવલ ઉપર આપણું ભણતર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક લેવલ પર આપણું ભણતર ખૂબ જ સારું છે, પરંતુ જેમ જેમ હાયર એજ્યુકેશન તરફ જતા જઈએ છીએ તેમ તેમ જોવા મળે છે કે એજ્યુકેશનની સાથે સાથે વર્તમાન નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEPની અંદર લીધું છે કે ભાઈ દરેક જણને સ્ટાર્ટઅપ માટેનો પ્રયત્ન કર્યો છે. નવા નવા અભ્યાસક્રમો એમાં કરી શકાય એવા પ્રયત્ન અને પ્રયાસ છે. કેટલો અમલ થશે એ વર્તમાન સમયની અંદર પ્રશ્ન છે, કારણ કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે પણ પૂરતી વ્યવસ્થા સમાજ દ્વારા અને સરકાર દ્વારા શક્ય બની નથી. હવે મેડિકલની અંદર પણ કદાચ આ પ્રશ્નો ભવિષ્યમાં ઊભા થવાના છે. મેડિકલ ક્ષેત્ર 100% પ્રેક્ટિકલ સાથે સંકળાયેલો હોવા છતાં પણ ઘણી કોલેજોની અંદર પૂરતા પ્રમાણમાં પ્રાધ્યાપકો નથી અને એના કારણે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં જે બહાર પડશે મેડિકલમાં, એમાં પણ આજે મોટો પ્રશ્ન हायर एजुकेशन के अंदर जोवा मळे छे। बिल्कुल बड़े ही दुख की बात है कि हमारा जो युवा देन है, जिसे कि मतलब कि भारत एक युवा वाला देश है,
ऐसे देश में अगर ऐसे युवा धन हमारा इस तरह से मतलब पढ़ाई लिखाई के लिए विदेश जा करके और जो स्किल्स भारत देश में डेवलप कर करके भारत देश को समृद्ध बनाना है, वो स्किल्स कहीं ना कहीं विदेश में जा करके वो लोग डेवलप कर रहे हैं। तो ये कहीं ना कहीं हमारे लिए, हमारे देश के लिए, हमारे युवाओं के लिए बड़ा ही चिंता का विषय है। रही बात कि जाने का आकर्षण क्यों है, तो 2-3 चीज़ें खास करके मैं देख रहा हूँ अभी के समय में कि लोगों का एक चलन बढ़ा है, आकर्षण बढ़ा है कि हम विदेश में जाएंगे तो विदेश में जाने के बाद में वहीं पे सेटल हो जाएंगे, हमको सैलरी ज़्यादा मिलेगी और हमारा परिवार जो दुख भरा जीवन जिया है हमारे लिए पढ़ाई लिखाई के लिए, कहीं ना कहीं उनको सीख देने का काम करेंगे और उनको एक अच्छा जीवन जी सकें इस तरह से मतलब करने की कोशिश करेंगे। और भविष्य में हमारे बच्चों, हमारे जो भी मदर फादर है उनको भी वहाँ पे बुला करके सेटल कर देंगे। तो कहीं ना इस तरह से अगर बच्चों के अंदर मानसिकता बनेगी तो मानसिकता के आधार पे तो ऐसे बच्चे विदेश में जा कर के तो हमारे देश का क्या, हमारे देश के जो उनके जो स्किल्स है, जो हमारे देश के लिए कुछ करना है, उनको हमारे देश के लिए कुछ आगे मतलब सोचना है युवा धन को, वो युवा धन ही अगर यहाँ से बर्बाद होकर के, यहाँ से फरार होकर पलायन होकर के अगर विदेश जाएगा तो हमारे देश के युवा, हमारे देश की जो युवा सोच है वो कहीं ना कहीं ख़त्म नज़र आएगी। तो मेरा कहना यही है कि जो युवा अगर विदेश जाने के लिए अट्रैक्ट हो रहे हैं तो इन युवाओं के लिए यहाँ पे भी आज मैं बोलता हूँ बड़े बड़े आज स्किल्स यहाँ पे भी हैं, बड़े बड़े कॉलेजेस यहाँ पे भी हैं, मेडिकल कॉलेजेस यहाँ पे भी, हाई फाई मेडिकल कॉलेजेस हैं। मैंने देखा है कि विदेश से भी लोग यहाँ पे आया करते हैं, लेकिन यहाँ पे एजुकेशन लेकर के वो अपने विदेश में जाकर के उसका उपयोग अपने देश में करते हैं। तो मैं भी यही कहना चाहता हूँ कि यहाँ पर भी बहुत बड़ी संस्थाएँ हैं, मेडिकल्स इस तरह से बड़े बड़े मेडिकल्स हैं, यहाँ पर भी पढ़ करके और यहाँ पर भी एक स्किल्स अपने देश के लिए डेवलप कर सकते हैं। વિદેશનો સિલેબસ વધારે ફોકસ કરે છે એક્સપિરિયન્સ પર અને ટેકનિકલ નોલેજ પર, જે ઇન્ડિયામાં થોડુંક ઓછું છે, હાલમાં હવે સ્ટાર્ટ થઈ રહ્યું છે. અને પેરેન્ટ્સને એવી ઈચ્છા હોય છે કે મારો સ્ટુડન્ટ વિદેશ જઈને ભણે તો એને વધારે એક્સપિરિયન્સ મળશે, એ બહુ મોટી કંપનીમાં જોબ કરી શકશે અને એની સેલરી બી વધારે હશે. ત્યાંનો એક એટમોસ્ફિયર ડિફરન્ટ છે ઇન્ડિયા કરતાં. ત્યાં લોકો શીખે છે અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ગેધર કરે છે, જેનાથી એ લોકો એકચ્યુઅલમાં જોબમાં કંઈક ઇમ્પ્રૂવમેન્ટ લાવી શકે છે એ લોકોની લાઈફમાં. હું અહીંયા સ્ટુડન્ટ્સને આઇલ્સ અને પીટી માટે ટ્રેન કરું છું, જે એક એક્ઝામ છે જે સ્ટુડન્ટ્સને ત્યાં જવા માટે હેલ્પ કરે. ત્યાંના સિલેબસમાં અને અહીંયા સિલેબસમાં મેજર ફર્ક એ જ આવે છે કે એ લોકો વધારે મોડર્ન પ્રેક્ટિસીસ ફોલો કરે છે જે હાલમાં રેલેવન્ટ ચાલે છે, અને ઇન્ડિયામાં થોડુંક આઉટડેટેડ સિલેબસ છે હાલ. ઇન્ડિયામાં મેજરલી હાલ એવું છે કે સ્ટુડન્ટ્સ બ્લેકબોર્ડ પર જ ભણે છે, કોઈ પ્રેક્ટિકલ અસાઇનમેન્ટ નહીં હોતું, યરના એન્ડ પર એક ટેસ્ટ હોય છે. પણ બહાર પ્રોજેક્ટ બેઝડ વર્ક્સ વધારે હોય છે કે સ્ટુડન્ટ એકચ્યુઅલી દરેક ક્લાસમાં કંઈક શીખીને જાય અને એને એકચ્યુઅલમાં એ હેલ્પ કરે. હા, અને થોડુંક ઇન્ડિયાનું એજ્યુકેશનની વેલ્યુ ત્યાં એટલી નથી, પણ બહારની એજ્યુકેશન જેમ કે યુએસ જેવી કન્ટ્રી છે, કેનેડા છે, યુકે છે, એ બધાની એજ્યુકેશનની વેલ્યુ ઓર્ગેનાઇઝેશન્સ વધારે રાખે છે. તો નિવાસ મિશનમાં આ હતી વાત યુએસના સ્ટુડન્ટ વિઝામાં થયેલા 44 થી 45% ઘટાડાની. ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.